કાંકરેજ તાલુકાના જામપુર પાસે નર્મદા કેનાલમાં યુવતીની મોતની છલાલ। 24 વર્ષીય ફૂલવતી માજી રાણા નામની યુવતીએ નર્મદા કેનાલમાં પડી આત્મહત્યા કરી। સ્થાનિક તરવૈયાઓએ મૃતક યુવતીની લાશને કલાકોની જહેમત બાદ બહાર નીકાળી। મૃતક યુવતીએ આત્મહત્યા કરતા પહેલા વોટ્સએપમાં પોતાના પરિવારને મેસેજ કર્યો હતો। સુરેશ અને સેજલ નામની યુવતીના કારણે તેને નર્મદા કેનાલમાં પડી આત્મહત્યા કરી હોવાના મેસેજ સામે આવ્યા છે। નર્મદા કેનાલમાંથી મૃતક યુવતીની લાશને બહાર નીકાળી શિયોરી સરકાર હોસ્પિટલની ખાતે લવાઈ। શિયોરી પોલીસે સુસાઇડ નોટ અને મોબાઈલની ચેટિંગના આધારે વધુ તપાસ હાથ ધરી। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ડીટી ન્યૂઝ લાઈવ 24, શિયોરી કાંકરેજ। જો આ કેવડી અલા Okay. મારે કાકા બાપા નામે ભાઈ છે, ઈશ્વરભાઈ ની દીકરી ફૂલીભાઈ, એને ફૂલીભાઈ ઈશ્વરભાઈ રાણા જે કોલેજ કરતી હતી અને ત્યાંથી સુરેશ નામના છોકરા અને સુરેશ અને સેજલ, સુરેશ અને સેજલ અને બીજું એક છોકરો મતલબ એના કુટુંબી મતલબ બેન નો દીકરો, એના દ્વારા પ્રતાડિત કરીને છોકરીને થપ્પડો પણ મારવામાં આવી હતી અને એના કારણે કેરાભાઈ, એનું નામ કેરાભાઈ અશોકભાઈ રાણા, એ વલ્લભનગરમાં રહે છે અને એને સૌથી વધારે ક્રાઇમ જેટલો સુરેશે તો ગુનો કર્યો છે એના કરતી વધારે ગુનો એને કર્યો છે। એને મારપીટ કરી છે અને એ દીકરીને મરવા માટે મજબૂર કરી નાખી હતી। સુરેશ અને સરોજ આ બધા ભેગા મળીને 3 જણા, એક છોકરી છે ને એ 3 જણા મળે
તેજલ એ 3 જણા મળીને એને મરવા માટે મજબૂર કરીને એ આજે પાણીમાં નહેરમાં કૂદીને સુસાઇડ કરી નાખી છે અને એને પ્રેસ નોટ પણ મળી છે એની એનો જે ઉલ્લેખ એમાં લખેલો છે એ એટલા માટે કરીને અમે વિનંતી કરીએ છીએ સુસાઇડ નોટને આધારે પોલીસ કેસ દર્જ કરે એ જ અમારી આશા અને વિનંતી. આપનું નામ? મારું નામ કરશનભાઈ ફકીરાજી રાણા ભીલ. કઈ જગ્યાએ રહો છો? હું કુંતાસરી રહું છું. 2 કિલોમીટર દૂર મારા ભાઈનું ઘર છે ડામરકા. અને આ ભાઈ ક્યારે છે? બેબલી મરણ ગયેલ બેબલી ડામરકા ગામમાં રહે છે અને રાધનપુર થી 2 કિલોમીટર છે ડામરકા ગામ.